Okay, go ahead. Albin. जय सच्चिदानंद प्रतिभानंद जी। आलोचना प्रतिक्रमण प्रत्याख्यान करूं છું। आलोचना समालोचना विचारणा કરીને प्रतिक्रमी પ્રત્યાખ્યાને હળવા થઈએ। ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ। અટકણ આપણી ઓળખી કરીએ। ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી। દોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ। ફરિયાદ કરનાર મને સંભળાય છે અમને અપલખન આપણા જ ઓળખી ચેતીએ। જેની વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ જ સમજી શમીએ। લેણા દેણા ખુદ ગલના ચૂકવી દઈએ। સમભાવે નિકાલી યજ્ઞ રમી। સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ। સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ। મોક્ષે હજુ ગયા નથી તેની એ છે સાબિતી। દેહ સાથે દુનિયામાં ભટકંતા છીએ। સંખ્યાત જનમોની અસંખ્યાત ગનેગારી। દાદાજીના સુચરણે સમર્પી દઈએ। મંગળ દાસ છે વ્યવસ્થિત નો ભમંડ। બાવાના સૌ વખડ જંત ઓળંગી જઈએ। આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। આ પદનો સાર ખ્યાલ આવી ગયો? થોડુંક સમજાવો ટૂંકમાં તમને કહું કે આ મન વચન કાયા એ ગનેગારીનું પોટલું છે। શું છે? મન વચન કાયા
અને એ બધું ગુનેગારી એટલે ભૂલોનું પોટલું છે. શુદ્ધાત્મા એ સંપૂર્ણ શુદ્ધ છે. એવા છે શુદ્ધાત્મામાં કોઈ ફેરફાર થયો નથી. એ પોતે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી છે અને એ જ ભગવાન છે. પરંતુ ભગવાનની હાજરીથી અણસમજણ, અજાગૃતિ ને અજ્ઞાનતાથી આ ભૂલોનું પોટલું ઊભું થયેલું છે. હવે જો આવું જ્ઞાન મળ્યું હોય તો આપણે પોતાના સ્વભાવમાં રહેવું, પોતાના પ્રજ્ઞાના પ્રકાશમાં અવકાશ મળે તો પોતાના ફાઇલ નંબર 1 ની અંદર બધી ભૂલો થતી હોય તો એની પર ઉપયોગ રાખવો. કારણ કે જાગૃત થયા પછી ઉપયોગ એ બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે ઉપયોગ હોય તો જ દેખાય, પણ જાગૃતિ કઈ બાજુ છે એ પ્રમાણે ઉપયોગ હોય. જેમ કે આપણી જાગૃતિ જો બુદ્ધિના પ્રકાશમાં જો કષાયો વાળી જાગૃતિ હોય, લોભની તેવી, તો લક્ષ્મી ને એમાં હોય. મોહ હોય તો બધી રિલેટિવ સુખો તરફ બધો ઉપયોગ હોય. શું હોય? અને જો આપણને ખબર પડી કે હું શુદ્ધાત્મા છું અને હું અનંત સુખ વાળો છું, તો પછી એને મારા સુખને આવરનાર કોણ છે? તો પછી આ મન વચન કાયા સવારથી સાંજ જે કરતા હોય તો પછી કઈ કઈ જગ્યાએ ના ગમતું થાય છે, કઈ જગ્યાએ અવળો વિચાર આવે છે, મનની સ્થિતિ દેખાય, પછી વાણી બોલાય, પછી અહંકાર કામ કરતો થાય, બુદ્ધિ કામ કરે, બધું દેખાય આપણને. એ બધો કચરો માલ છે અંદર. શું છે? અને એ ક્રોધ માન ભૂલ કરાવનારા છે. પ્રજ્ઞા શક્તિ એ પોતાની આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરાવે એવી છે. કારણ કે એ મોક્ષે લઈ જવા માટે પ્રજ્ઞા શક્તિનું કામ છે. ખ્યાલ આવ્યો? અજ્ઞા શક્તિનું કામ છે એ સંસારમાં ભટકાવનારનું છે. ખ્યાલ આવ્યો? બીજું કે ગાડી ક્યાં રોકાય છે, એટલે હંમેશા કે ગાડી એટલે કે આ મન વચન કાયાનો બધો ઉપયોગ જ્યાં જ્યાં આપણને સુખની બિલીફ પડેલી, જે આપણને ગયા અવતારમાં જે સંઘ બધો ભેગો થયેલો, એ સંઘમાંથી આપણે જેવો માલ ભરી લાયા છે કે વસ્તુમાં સુખ છે, પૈસામાં સુખ છે, ગાડીઓમાં સુખ છે, હોટલોમાં જમવામાં સુખ છે, સરસ કપડામાં સુખ છે, જે પ્રકારના સુખો, આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે, કોલ્ડ ડ્રિંક્સ પીવામાં સુખ છે. ખ્યાલ આવ્યો? ઘણા બધા બે ચોકડીઓમાં સુખ છે. એવા માલ હોય. ખ્યાલ આવ્યો? એટલે એ બધી સુખની અલગ અલગ જેવી જેવી એની અંદર એને માન્યતા અંદર જે કલ્પના કરેલી એ કોઝ રૂપે આ બધું અત્યારે કોઝ જે પડેલા તેની ઇફેક્ટ રૂપે છે. શું છે? હવે જ્યાં સુધી આ જગતની કોઈ પણ ચીજમાંથી સુખ આવે છે, જેમ દાદા ભગવાને કહ્યું, એક પણ અણુ જેટલું સુખ જો સંસારમાંથી આવતું હોય ત્યાં સુધી અનુભવ પૂરેપૂરો થાય નહીં. એક અણુ જેટલું સંસારમાં સુખ લાગતું હોય તો એ અનુભવ પૂરેપૂરો થાય નહીં. સંસાર એટલે ટોટલી રિલેટિવ. ખ્યાલ આવ્યો? લોકોની સમજણે ચાલીએ તો સંસારમાં ભટકવાનું છે, અને જ્ઞાનીની સમજણે ચાલીએ તો મોક્ષે જવાય એવું છે. મોક્ષ એટલે પરમેનન્ટ હેપીનેસ, સંપૂર્ણ સ્વતંત્ર નિરાલંબ. ખ્યાલ આવ્યો? એટલે આજે કવિરાજે લખ્યું છે કે આ પ્રમાણ આપેલું છે આમાં કે હજુ સુધી આ શરીર કેમ છે, તો કે હજુ આ ભૂલો ભાંગી નથી, એટલે આ શરીરનું ઊભું રહેલું છે. પણ કઈ ભૂલો કેવી રીતે ઊભું રહેલું છે, તો કે હજુ ડિસ્ચાર્જ કસાયો, ક્રોધ માન માયા લોભ એ કામ કરી જાય છે. હજુ બુદ્ધિ એનું કામ કરી જાય છે, અહંકાર એનું કામ કરી જાય છે. જ્ઞાન મળ્યા પછી અહંકાર ને મમતા તો ગયા, પણ અહંકારની સત્તા ગઈ છે, પણ હજુ એની સીટ છોડી નથી અહંકારે, એવું દાદા ભગવાન કહે છે. એટલે અહંકાર સીટ છોડી નથી. એનું પ્રમાણ શું? તો કે જો કોઈ એમ કે પાયલબેને મારું બગાડ્યું તો તરત આપણે હું શુદ્ધાત્મા છું એ આપણને આપણું લક્ષ્ય શુદ્ધાત્માનું ના રહે. એની જગ્યાએ પાયલબેન જે જૂની આદત છે એટલે આપણે પાયલબેન થઈને પેલાને પૂછે ભાઈ કેમ તું આવું બોલે છે. ખ્યાલ આવ્યો ને? એટલે હજુ ડિમાર્કેશન લાઈન આઈ અને માય, એટલે આઈ એટલે શુદ્ધાત્મા અને આ પૂતગલ એટલે ફાઇલ નંબર 1, એ બેની વચ્ચે જે ડિમાર્કેશન લાઈન પડી છે. પણ હજુ આપણને જે જૂનો અધ્યાસ છે, અધ્યાસ
કે ભાઈ દરેક ક્રિયાઓમાં આપણે પોતે પોતાના સ્વભાવમાં રહેવું અને આ ક્રિયાવાળા ભાગને જોવું એ અભ્યાસ બધાનો ઓછો વધતો છે. કેવો છે? એટલે એ પ્રમાણે ઓછો. એને અનુભૂતિ થાય. બાકી તો આત્મા અનંત દર્શન વાળો જ્ઞાન વાળો હોવાથી એ એનો પ્રકાશ એવો છે કે આપણને બધી ભૂલો દેખાડે. એ હું તમને હમ કહું કેમ દેખાડે કે તમે કોઈની જોડે વાત કરતા હો એના સારા માટે કરતા હો તો પછી હમ સહેજ એનું રિએક્શન આવે ને તો તરત અંદરથી તમે પછી એને વાળી અને હું આવું નથી કહેતો આમ કહું છું તેમ કહું છું કરી અને પછી એ વાતને બીજે પલટે મારી દે. પણ પોતાની વાતને ફેરવી નાખે. કપટ હમ કરીને પણ ફરે, બુદ્ધિથી પણ ફેરવે. ખ્યાલ આવ્યો? જ્યારે જ્ઞાની પુરુષ એવા ના હોય. જ્ઞાન વાળાને તો કેવું હોય તો કે પોતાની ભૂલોને જુએ. પેલો માણસ રિએક્શન હમ આપે ને તો અંદરથી પોતે જુદો રહે અને કે આ તારું આવ્યું ને ત્યાં આપેલું તે હવે જમા કર. હમ ખ્યાલ આવ્યો? અને હમ પેલા કેવું પછી કે ને કે તમને પૂછ્યા વગર હાના માટે બોલતા હતા તમે? એટલે હમ પોતાની ભૂલો જુએ, પોતાની જાત જોડે સત્સંગ કરે અને પોતાની જાતને ઓળખે બધી રીતે. એટલે આ હમ ગાડી કઈ રોકાય એ તમને કહું કે દાખલા તરીકે તમે અહીંથી બજારમાં નીકળ્યા, હવે તમે નીકળ્યા હો કોકની જોડે, કામથી નીકળ્યા હો, પણ તમને કોઈ વસ્તુ વચ્ચે દેખાઈ ગઈ અને ગમી ગઈ તો તમારું તીજ ત્યાં ચોંટી જાય. ખ્યાલ ચોટી જાય. આવ્યો? સાચી વાત. હા. હવે જો તમને વાતોમાં રસ હોય તો કોઈ વાતો કરનારો મળી જાય તો તમે ત્યાંથી બધું ભૂલી જાઓ. હમ ખ્યાલ આવ્યો? તમને જેવો હા. જેવો રસ હોય ને, સમજો કે તમને કોઈ વસ્તુ ખાવામાં રસ હોય ને તો તમે અટકી હમ જાવ તઈ. હમ એટલે એને અટકણ કહેવાય. શું કહેવાય? અટકણ. હવે એ સુખની માન્યતાઓને લીધે છે. હવે એને જાણનારા આપણે છે, પણ જાણ્યું કોને કહેવાય, જોયું કોને કહેવાય? તો કે જુએ એટલે જણાય અને એટલે પછી હમ કે પ્રદીપભાઈ ચલો આપણે આગળ જવાનું છે. ખ્યાલ આવ્યો? પોતાની જાતને બરાબર. ટકો કરી શકે. અત્યારે તો એ વ્યવહાર હજુ ડેવલપ થતા બહુ ટાઈમ લાગે. શું લાગે? હમ કારણ કે પોતાની વાર. પ્રકૃતિને જોવી, જાણવી અને એને હમ વાળવી એ કઈ હમ એટલું હેલું કામ નથી. એ જ્ઞાની બરાબર. પુરુષની કૃપાથી છે અને હમ પોતાની દાનત હોય તો થાય. હમ થાય? ખ્યાલ આવ્યો? હા. પછી વાણીમાં વર્તાય વેદના. તો કે આ મન વચન કાયા કેવા છે તો કે કશું બન્યું હોય ને તો તરત જ એને અંદર વાણીની બળતરાઓ બધી વાણીમાં આવે. દેખાય હમ બધું. ખ્યાલ આવ્યો? તમે તે હમ દાડે આમ કર્યું હતું તોય હું એક શબ્દ બોલ્યો નતો. તમને એમ માનશો નહીં કે મને ખબર પડતી નથી. આમ કરીને એનો હમ બળાપો બહાર કાઢે. ખ્યાલ આવ્યો? હમ જો તમે હા. આમ કર્યું હતું તો તમારાથી બોલાયું નતું ને તમે મને કહેવા આવો છો એને કેમ કહેતા નથી? એમ કરીને હમ ઝઘડો કરે. શું કરે? રિએક્શન. હમ રિએક્શન આવે. એટલે આ રિએક્શન ફાઇલ નંબર 1 માં આવે છે. પણ એ રિએક્શનને જાણનારા આપણે જ છીએ. પણ હમ જાણનારાને જોનારા ક્યારે કહેવાય? તો કે આ બધું બળાપો થતો હોય ને તો પછી એ 2 મિનિટ પછી અંદર બ્રેક બોલે. પેલા પ્રદીપભાઈ શાંત રહો ને તમે. અમે બેઠા છે હમ જરા શરમ લાગતો રાખો. હમ ખ્યાલ આવ્યો? તમે કહો છો હમ ને મોક્ષે જવાનું છે. ચાલો અમે કહીએ એમ કરો. પણ એ મન કા તાકા તન ચલે. મનને આપણા ધ્યેય હમ પ્રમાણે ચલાવવાનું આખું જીવન કર્મના ઉદયથી ભલે ગમે તે રીતે સંજોગો બદલાયા કરે. જેમ કે તમારે ઘરમાં જવું પડે, કોઈને નોકરી જવું પડે, કોઈને ફેક્ટરી જવું પડે, કોઈને ખેતરમાં જવું પડે, કોઈને દુકાન પર જવું પડે, કોઈને સ્કૂલ કોલેજમાં જવું પડે. કર્મના ઉદયથી ભમરડો જઈ ફરે તઈ. પણ આપણે એનાથી છૂટા છે અને આપણે આપણા સ્વરૂપમાં રહેવું એ આપણો પુરુષાર્થ છે. શું છે? બરાબર. બરાબર. હા. અને આનો અભ્યાસ કરવાની દાદા ભગવાન કહે છે કે ધીમે ધીમે તમે નક્કી કરશો તો એકદમ કરવા જાવ તો થાય એવું છે નહીં. કારણ કે એ તો બરાબર. એમણે કેટલાય અવતારો થયો એ તો પોતે દાદા કહે છે હું તો એકલો રસ્તે ચાલેલો મારી જોડે તો કોઈ હતું પણ નહીં. પણ એ ચાલતા ચાલતા બધું જે મને અનુભવો થયા અને તમે પુણ્યશાળી છો તો તમારી પુણ્યથી અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું મને. શું કહે છે? તમારી પુણ્યથી અક્રમ તમારી વિજ્ઞાન પ્રગટ પુણ્યથી થયું. મને અક્રમ જ્ઞાન પ્રગટ થયું છે, ઉદયમાં આવ્યું હમ છે. પણ હમ હું તો આખા ક્રમ માર્ગમાં ચાલતો આવ્યો છું. હમ મને કઈ અક્રમ ભેગું થયું નથી. હું તો ક્રમિક માર્ગમાં ચાલ્યો. પણ તમારી પુણ્યથી મને અક્રમ મળ્યું છે ને તમે એનો લાભ ઉઠાવો કે છે.
શું કે છે? હા. એટલે આપણે ચોંટ એટલે અટકવું, ચોંટી પડવું. જેમ આપણને ફેવિકોલ ચોંટે, ગુંદર ચોંટે, એવી રીતે સમજો કે આપણે પવન આવે તો ધૂળ ચોંટી જાય, માથામાં ભરાઈ જાય, એવું બધું બને ને. એવી રીતે આ પૂગલ, આ અત્યારે જે બહારના જે સંયોગો છે એ બધા સંયોગોમાં આપણે પોતે અસંયોગી, આપણે એનાથી જુદા છીએ, પણ આપણને એ જાગૃતિ જેટલી રહે એટલું છૂટું રહે અને સેફ સાઈડ રહે. ખ્યાલ આવે? નહીં તો થાય નહીં. નહીં. કારણ કે એનું કારણ શું છે? તો કે આ જાગૃતિનો માર્ગ છે. આમાં કરવાપણાનો માર્ગ છે નહીં. અને કરનારો દુઃખી જ હોય, જાણનારો સુખી હોય, જોનારો સુખી હોય. શું હોય? સમજ્યા? કારણ કે બરાબર, પોતે બરાબર. જોનારો, જ્ઞાતા દ્રષ્ટા એનો સ્વભાવ છે જોવો જાણો. એટલે એ પોતાના મરે ને તો એને આનંદ આવે, અને કરવાપણામાં જાય તો એને દુઃખ આવે. શું આવે? કારણ કે થાય છે સંજોગોથી. બરાબર. એટલે આપણને આ બધા ચૂકવણું કોને કહેવાય? આ બધી જે બધી ભૂલો છે, હિસાબો છે, એને આપણે કેવી રીતે ચૂકવવા? તો કે જ્ઞાનથી ચૂકવાય. જ્ઞાનથી ચૂકવાય. શાનાથી ચૂકવાય? જેમાં જ્ઞાની જ્ઞાનથી પુરુષની આજ્ઞા છે. તો સમજો કે આજે તમારે જમવા બેઠા અને તમારે મગ ખાવા હોય, તમારા માટે મગ બનાવ્યા હોય, અને એમાં સેજ તમને હિંગ વધારે લાગે તો તમને ભાવે નહીં. એવું બને કે ના બને? હા, એટલે બને અંદર ને. બૂમ પડે, અંદર બૂમ પડે. શું પડે? બૂમ પડે. બહુ હિંગ વાળું છે, મજા નથી આવતી. નથી એટલે આપણે આવતી. શું, હવે લેણા દેણા ચૂકવવાના એટલે શું? તો કે આપણે કહ્યું કે ભાઈ તમે માગ્યું હતું એટલે આવ્યું છે આ. તો તમને આજે ખબર પડી કે હિંગ વાળું નથી ખાવું, પણ તમે કોઝ કરેલા એની ઇફેક્ટ આવી છે. નાખનારનો કે બનાવનારનો દોષ નથી. પણ એ સમજણ જ્ઞાની પુરુષની કૃપાથી, એમની આજ્ઞા પાડવાથી સાચી દાનત વાળા બનીએ તો બધું કામ થાય. દાનત સાચી જોઈએ. કેવી જોઈએ? આપણે સાચા રસ્તે ચાલીએ તો જ્ઞાની પુરુષની કૃપા આપણે જોડે જ છે. કેવી છે? સાચો રસ્તો એટલે જ્ઞાની પુરુષે દેખાડ્યો તે. બાકી બીજા રસ્તા ખોટા છે એવું નથી, પણ મોક્ષે જવું હોય તો જ્ઞાની પુરુષે બતાવેલા રસ્તે જવું પડે. અને સંસારમાં ભટકવું હોય તો સંસારના લોકો પ્રમાણે ચાલવું પડે. આ વ્યવહારમાં લોકો લગ્નોમાં ડિસ્કો કરે છે ને, ડીજે લાવે છે ને, બધું કરે છે ને કે નથી કરતા? એટલા માટે છે. એ લૌકિક દ્રષ્ટિ છે, એ લોક વ્યવહાર છે. પણ એમાં આપણે ચોંટવાનું નથી કે અહીંયા સુખ લાગે. સરસ પ્રોગ્રામ થતો હોય તો આપણે ચાંદલો કરી અને જે કઈ વ્યવહાર કરવાનો કરી અને સેજ મમ્મમ કરીને જે મળ્યું બે ખાઈને હેરતા થવાનું છે. આ તો તઈ ચીટકી પડે. હવે પેલા મેં પ્રોગ્રામ રાખ્યો હોય ને, કઈક જાત જાતનું નવું રાખ્યું હોય તો તે જોવા બેહી રહે. એટલે મનુષ્ય જીવનમાં આ લગ્નોમાં, જોવામાં અને આવી રીતે કલાકો બગાડાતા હોય આપણાથી, તો આપણા આત્માનું ક્યારે કરીશું? આમે ટાઈમ મળતો નથી. આપણને. તો આવા સમય આપણાથી કઢાતા હોય. અને પેલા લોકોને એવું નથી કે તમે બેહી રહો અહીંયા આગળ, પણ આપણને રસ છે. અને આપણો અહંકાર, આપણી અંદર પડેલું માન, અંદર બધી ભૌગોલિક સુખો ભોગવવાની વૃત્તિઓ, એ આપણને ત્યાં ભટકાવે છે. કોણ ભટકાવે છે? હા, એટલે કૃપાળુદેવ કહેતા હતા ને કે વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકિત. એટલે આપણે શું છે કે દાદા ભગવાને કહ્યું કે આપણે સાચા કામી થવાનું છે. આપણે સાચા કેવા થવાનું? તો કેવળ હું આત્મા જાણવાનો કામી છું, મારે નિરંતર આજ્ઞામાં રહેવું છે. એ આપણે સ્ટ્રોંગ કરવાનું છે અંદરથી. એ ભાગ આપણો છે, એ પુરુષાર્થ વાળો ભાગ છે. અને આ મન વચન કાયાથી મોક્ષ માર્ગથી વિરુદ્ધ સંજોગોમાં જાય છે, એ લઈ જાય છે અને વ્યવસ્થિત શક્તિ લઈ જાય છે. કોણ લઈ જાય છે? વ્યવસ્થિત શક્તિ લઈ જાય છે. પણ વ્યવસ્થિત શક્તિ એને લઈ જાય તો આપણે જાગતા હઈએ ને તો પછી આપણે એની ટ્રીટમેન્ટ કરાય. પણ જો એની વાદે ચડીએ તો ના ટ્રીટમેન્ટ. હા, એને પૂતગલ રમણતા કહી. શું કહી? પૂતગલ એમાં રમણતા એટલે એમાં સુખ લાગે. શું લાગે?
સુખ લાગે. હવે સમજો કે માનો કે તમને આઈસ્ક્રીમ આપ્યો અને તમને બહુ સરસ લાગ્યો, તો શુદ્ધાત્મા એ આઈસ્ક્રીમ ખાધો કે ફાઇલ નંબર 1 ખાધો? ફાઇલ નંબર 1 ખાધું. હવે સુખ લાગ્યું એને જાણ્યું કે ભોગવ્યું? આપણે અંદર જેને સુખ ભોગવ્યું છે ને એ પેલો આંધળો છે. જેને બરાબર. સુખની કલ્પના કરેલી આઈસ્ક્રીમમાં સુખ છે, એને ભેગું કર્યું વ્યવસ્થિત અને એને સુખ લાગ્યું. એ અંદર બેઠેલો જે છે તે છે, પણ એને જાણનારા આપણે છે. શું છે? જાણનારા આપણે છે. એવી રીતે તમને સમજો દુખાવો થયો, શરીરના કોઈ ભાગમાં દુખાવો થયો અને ગોળી લીધી, તે ગોળી લેનારો જુદો અને એ દુખાવો મટાડનારો જુદો, અને મને દુખે છે એ માનનારો જુદો, અને હવે મટી ગયું એવું બોલનારો જુદો. આ આખી પ્રોસેસમાં શુદ્ધાત્મા ક્યાંય કશું કરતો નથી. શુદ્ધાત્મા એટલે આપણે પોતે, એવું દાદા ભગવાન કહે છે. શુદ્ધાત્મા શું કરે? એના હાથ પગ છે? ના શુદ્ધાત્મા તાવની કે બી ડાયાબિટીસ ની ગોળી લે? ના તો શુદ્ધાત્મા આઈસ્ક્રીમ ખાય? ના તો શુદ્ધાત્મા શું કરે? પછી ઝઘડા કરે? ના બધું ફાઇલ નંબર 1 કરે છે. મને બહુ મજા આવી ને મને મજા ના આવી એવું શુદ્ધાત્મા બોલે? એ કોણ બોલનારો છે? ફાઇલ નંબર 1 બોલનારો છે. એટલે દાદા ભગવાને બહુ આપણા પર કૃપા કરી છે. આપણે ફક્ત એમની વાત જો ગળે ઉતરી જાય કે શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી આપણે આપણા સ્વરૂપમાં રહેવું. હવે એ રસ્તો આપણે નવો છે એટલે આપણને વાર લાગે છે, પણ જેટલી જાગૃતિ આવે એટલી શક્તિ તો માંગવાની ને. જ્ઞાની પુરુષ એને કહેવાય કે એક પોતે આપણને આત્મા પ્રાપ્ત હોય એટલે આપણે સત્પુરુષ કહેવાય. અને જ્ઞાની પુરુષ કોને કહેવાય? તો કે નિરંતર પોતે શુદ્ધાત્મામાં જ રહેતા હોય, નિરંતર. એને જ્ઞાની પુરુષ કહેવાય. જેને સત પ્રાપ્ત થયું તો સત્પુરુષ કહેવાય. સમજાય? અને જ્ઞાની પુરુષ કોક જ હોય. જ્ઞાની પુરુષ વર્લ્ડમાં એક જ હોય. એના ટોળા ના હોય, અજ્ઞાનીના ટોળા હોય. જ્ઞાનીના જંગલો ના હોય, અજ્ઞાનીના જંગલો હોય. ખ્યાલ આવ્યો? આપણને આ જે વિજ્ઞાન મળ્યું છે એ શું કે? સંખ્યાત જન્મોની અસંખ્યાત ગુનેગારી. સંખ્યાત જન્મોમાં અસંખ્યાત એટલે જેને ગણવા બેસે તો ગણાય નહીં. આ માથાના વાળ અગણિત કહેવાય. ગણી ના શકાય એને. હવે આપણે ગુનેગાર હોઈએ. જો મને સમજાઈ જાય પાયલબેન કે આ પ્રદીપ આનંદજી જેને લોકો કહે છે એ ગુનેગાર છે ને એનું ભૂલોનું પોટલું છે, તો પછીથી આપણને કોઈ વાવા કરે તો સુખ લાગે? આપણને લાગે? આપણે ખબર આપણે કહી દઈએ એટલે તમારા ઠેકાણા છે નહીં. શું કરો રોપ મારો છો તમે? એવું કહી દઈએ ને આપણે. પણ આપણે છૂટા આવીએ તો કહી શકીએ. અને આ અવતાર આપણે જેટલું બને એટલું જ્ઞાની પુરુષની ભક્તિ, આજ્ઞા અને એમના વચનો પ્રમાણે ચાલ્યા જવું, અને જેટલું થાય એટલું ચોખ્ખું થઈ કરવા જેવું છે. એમાં ટાઈમ જેટલો ગયો એટલા ભગવાન મહીથી ખુલ્લા થાય. આ ભગવાન ખુલ્લા કરવા માટે આપણે જીવવાનું છે કે ભાઈ મારે કહેવાનું કે હું દાદાનો આપતા પુત્ર જેવું કઈ જીવવાનું છે? ભગવાન ખુલ્લા કરે. એટલે કે ભગવાન ભગવાન છે, દાદા દાદા છે, આજ્ઞા આજ્ઞા છે, અને આ પોટલું પોટલું છે. બરાબર. આપણે એવો પુરુષાર્થ માનવો કે જ્ઞાની પુરુષની કૃપા વર્ષ્યા જ કરે નિરંતર. એનો સ્વાદ આવે. જેમ આપણે કેરી ખાઈએ તો કેવો સ્વાદ આવે? હવે એ રસ્તે ના ચલાય ને તો એમની પાસે શક્તિ માંગવી પડે, કારણ કે એ પોતે નિરંતર આત્મામાં રહે છે. એ પોતે એમને કોઈ દુઃખ અડતું નથી. એને કોઈ રિલેટિવ સુખની કશી અસર જ નથી. ખ્યાલ આવ્યો? આપણે હું તમને કહું હું આપતો પુત્ર છું ને દાદાને મને બધું કહું તો નામ વટાઈ ખાધું કહેવાય. આપણે શું ભીખ છે તેવું કેવું પડે? પાયલબેન, મને દાદા મળ્યા, મેં એમની સેવા કરીને એમની જોડે રહ્યો ને એમની આમ ને તેમ ને બધી વાતો કરી, આપણે શું ભિખારી પણ એવું છે?
દાદા ભગવાન જાતે કે છે કે દાદા મને હમ તો હું શું કહું, હું એમ પટેલ છું કે શું કે એમ પટેલ છો. હા, હું એવું ના કહું કે દાદા ભગવાન છે, બરાબર. હમ અને હું હમ દાદા ભગવાન છું બોલું નહીં કે છે. હમ તો કે અમે એવો એવો આશરો લઈએ નહીં કોઈનો કે છે. ખ્યાલ આવ્યો? હમ હમ હવે બરાબર. એટલે આ તમે બધું કહ્યું ને કે દાદાજીના સુચરણોમાં સમર્પણ કરીએ, આ કરીએ. વ્યવસ્થિતનો ભમાયલો છે, આ બાવાના હમ બખડ જંતરો છે. એ બાવાના હમ બખડ જંતર એટલે શું ખબર તમને? બખડ જંતર એ ગામડાનો શબ્દ છે. એ બરાબર. બધું હમ ગાલમેલ ને કરે, ઊંધું થતું બધું કરી નાખે, પણ બરાબર. કોઈને હા, કરી નાખે. કોઈના હાથમાં પકડાય નહીં. હમ એટલી બધી કળાઓ હોય એની પાસે. આ બખડ જંતર બધા જાત જાતના હોય. એટલે આપણે શુદ્ધાત્મા પદમાં રહી અને આ ફાઇલ નંબર 1 એને બરાબર ઓળખી લેવાની એક એક વખતે. દાખલા તરીકે જમવા બે બરાબર. તો એક કેવા સ્પંદન ફેંકે છે, પછી ઘરમાં બેઠો હોય તો કોઈનો વ્યવહાર જોઈને કયા પરિણામ ઊભા થાય છે, બહાર જાય છે તો કયા પરિણામ ઊભા થાય છે, સત્સંગમાં જાય છે તો કયા પરિણામ ઊભા થાય છે, પોતાનું ના ગમતું બરાબર. કઈ કઈ થાય છે, પોતાનું ગમતું હમ કઈ થાય છે, એ ગમતું હમ કરાવવા માટે શું કરે છે, કશું હમ શું ભોગવી લેવા માટે કઈ આઈડિયાઓ મારે છે. હમ ખ્યાલ આવ્યો? હમ પોતાની સુપેરિયરિટી એટલે હું કઈક છું એ બતાવવા માટે શું નાટક કરે છે. હમ એ બધા બખડ જંતર કહેવાય કે ના કહેવાય? હા, બહુ જ કહેવાય. બધા પૂતગલની બાજી છે. શું છે? પૂતગલની અરે બાજુ. આપણે તો કેવું પાયલ બેન કે અંદર એવું રાખવું કે ફાઇલ આવી તો સમભાવે નિકાલ, ને તો કોઈ હમ આપણે ના બોલાવે તો આપણે વાંધો શું છે? અનંત બરાબર અવતારો છે. આનું કર્યું છે. આ એક અવતાર દાદાભાઈ ના પડ્યા રહીએ. હા, એક શું અવતાર લાગે છે? દાદામાં જ રહ્યો. અને હા, તમારી એક તમારી અવતાર મળે દાદામાં જ. તમારી ફ્રેન્ડ ફોન કરે કે પાયલ આવજે ને તું, એમાં હા તમારા 2 કલાક ગયા પણ તમને ફાઇલ યાદ ના રહ્યું, એના શુદ્ધાત્મા ના હા જોયા, ફાઇલ નો સંભાવ નિકાલ ના રહ્યું, આ વ્યવસ્થિત હમ નો મોકલ્યું, કશું રહે નહીં, તો આપણે તો હમ ખોટમાં જ ગયા ને પછી. હા, ખોટમાં જ ગયા તદ્દન. હા, હવે બેનપણીને સારું લાગશે, પેલાને સારું અત્યાર સુધી કોઈને સારું લગાડવા ગયા કોઈને સારું લાગતું જ નથી. આપણે તો જ્ઞાનીની સમજણે જીવવાનું છે. આપણે એનો મતલબ નાટક કરતા શીખવાનું. જો શુદ્ધાત્મામાં રહીએ તો નાટક કરતા આવડે, એ જાગૃતિ હોય બરાબર. તો આવડે, બાકી હમ આવડે નહીં. નહીં. એટલે દાદાને આપણે દાદા ભગવાનને કેમ કે છે કે આ વર્લ્ડમાં દાદા એકલાને જ જોવા જેવા છે. એ હમ હોય તો એમનું મુખારવિંદ એ સ્થૂળ કહેવાય, અને સૂક્ષ્મમાં આત્મ સ્વરૂપ કેવું, આત્મ સ્વરૂપ. કારણ કે એવા પ્યોર પુરુષ છે કે એમને જોવાથી આપણે ચોખ્ખા થતા છીએ. હમ એમની આજ્ઞાની તો વાત જ નહીં કરવાની, તો ભગવાન પદ ખુલ્લું જ કયા કરે. જેટલો સમય આજ્ઞા મારે એટલો દાદા થતો જાય. હવે તમે મને કહો કે આપણે રસ્તો મળી ગયો હોય તો પછી રસ્તાને આપણે ધીરે ધીરે એ રસ્તે ચાલવું જોઈએ. હમ ના ચાલવું જોઈએ, અને ના ચલાય તો ચાલુ શક્તિ માંગવું જોઈએ. આ લોકોને શક્તિમાં. પાવાગઢ સમય શિખરની જાત્રા ગઈ હતી હમણાં 2 વર્ષ પહેલા, તો ઉપર જેને ચડવું હતું એ ના ચડાતું તો ડોલીમાં બેસીને ચડે કે ના ચડે? ચડે. ડોલીમાં બેસીને ડોલીમાં ચડે. યાત્રા કરી આવે કે નહીં? તો આપણે હા, દાદાને કરે. જોડે રાખી કરાય કે ના કરાય? કરાય. પણ લગ્નમાં જાય તો દાદાને જોડે રાખે? રાખે? કેમ ના રાખે? કેમ ભાઈ દાદા થાય તને ખાવા નથી દેવાના? તમને સ્પ્રે છાંટવાની ના પાડી છે? ના, દાદા તમને કે એવું નથી. જૂના કપડા પહેરશો તો જ દાદા રાજી રહેશે એવું છે? ના. ડ્રામા છે આ. દાદાને જોડે રાખવા એ અભ્યાસ કરવાનો છે. આ વર્લ્ડમાં બરાબર. જ્ઞાની કોક વાર જ હોય. આ તો 11મું આશ્ચર્ય છે દાદા ભગવાન. પણ હવે શું થાય? જ્ઞાની પ્રત્યે પ્રેમ આવે કેવી રીતે? જ્ઞાનીની કિંમત કરે કોણ? દાદા કહે છે કે ઇન્ડિયાના લોકો 4 આઠાના કિંમત કરે એવા છે મારી, અને જર્મનીમાં કરોડ રૂપિયાની કિંમત કરે. તો શું જર્મની કરતા આપણું લેવલ જતું રહ્યું? એવું જ થયું ને પાયલબેન? આ તો હું મારી વાત કરું છું. જ્ઞાનીની કિંમત નથી સમજાતી.
આ તો દર્શન કરવા ગયો તો બૂટની કિંમત સમજાય છે ને. કે મારા ચંપલ જતા રહેશે તો ચંપલ જતા રહેશે. એટલે ચંપલની કિંમત છે એટલે ભગવાનની કિંમત નથી સમજાતી. એવું બને કે ના બને કોક વાર? હા હા, બને બને છે, બને છે. હવે બીજી વાત તમને કહું, હું મારી જ વાત કરું છું, તમે માથે ના લેતા. હવે હમ. ખાવાની કિંમત, ઊંઘવાની કિંમત, કપડાની કિંમત, પોતાનું ધાર્યું કરાવવાની કિંમત, પોતે હું કઈક છું માનવાની કિંમત, હવે આ બધું બહારના ભાગમાં છે. અને એ બધા ભાગને જાણનાર આપણે પોતે છે. તો આપણે જે પોતે હાજર રહીએ અને આપણી હાજરીમાં આવું થતું હોય તો આપણે ઠપકો આપીએ ને. આપીએ. પણ આપણે હાજર ના રહીએ તો ના આપી શકાય ટપકો. એટલે એનું જેમ ઘરમાં છે ને કોઈ વ્યક્તિ ના હોય ને તો બધું અંધેર ચાલે. શું ચાલે? હમ હમ. જેમ ક્લાસમાંથી શિક્ષક જતા રહે ને પછી છોકરા ધમાલ કરે કે ના કરે, બેન્ચ ઉપર કુદાકૂદ કરે કે ના કરે, બહુ કરે. એવી રીતે ભગવાનને પર પડદો પડ્યો એટલે બધું કસાયોનું સામ્રાજ્ય ચાલ્યા કરે. પછી ક્રોધ, હમ. માન, માયા, લોભ, રાગ, દ્વેષ બધા એ તોફાન ચાલ્યું જ છે. તમે જુઓ. હા. હવે હું તમને કહું કે આ મોબાઈલ બહુ સરસ સાધન છે. એની અંદર તમે ધર્મથી માંડી ઘણા બધા કામ કરી શકો. પણ હમ આ મોબાઈલ જોવાનો ટાઈમ હોય બરાબર તો હમ. એમ એટલે મોબાઈલ ને મોબાઈલ નો એમ આવે કે ના આવે? આગળ હા આવે ને. હા આગળ એમ આવે ને તો હા માણસનો એમ પણ આવે. મેન એટલે માણસ તો એનો એમ આવે કે ના આવે આગળ? એમ આવે. હા. મેન એટલે માણસ ને મોબાઈલ એટલે MOBI જે થતું હોય છે. હવે હા હું તમને પણ એમ મોબાઈલ આવે. ને જોવામાં જેટલો રસ છે તો આ માણસને એટલે કે ફાઇલ નંબર એકને જોવામાં રસ ડેવલપ કરજો તો કેવું સારું. બહુ સારું છે. નહીં છૂટાપણું વર્તે કે ના વર્તે? વર્તાય. જ્ઞાનની કૃપા ઉતરે કે ના ઉતરે? ઉતરે. કોઈ કાળે અનંત અવતારો ભટક્યા આવીશું આપણે, પોતાની જાતને અરીસામાં જ જોઈ છે પણ આપણા પોતાના પ્રકાશમાં નથી જોઈ એને. અરીસામાં આપણે આપણી જાતને જોઈ છે અને એમાં સુખ માનેલું છે. જ્યારે આપણે પોતાના પ્રકાશમાં, પ્રજ્ઞાના પ્રકાશમાં આપણા પડોશીને જોઈશું તો આપણને પરમાનંદ પ્રગટ થશે. શું થશે? બ્રહ્માનંદ પ્રગટ થશે. એટલે આપણે આપણી જાતને જોતા શીખવાની બહુ મજા છે. દાદા ભગવાને તો આપણે શું કહી શકીએ? કોઈ શબ્દ આપણી પાસે આવે નહીં. એટલી સરળ સુગમ વાતો મૂકી છે. એમણે પોતે જાતે કહ્યું કે જો ભાઈ તારો ભરેલો માલ છે ને એ નિકાલી કહેવાય. શું કહેવાય? હમ. પણ ભરેલું પણ મન તારા નીકળી હાથમાં ગયું. સત્તા છે જો. તો જે નબળીઓ દેખાય તો તારે કહેવાનું કે આ ના હોવું જોઈએ અથવા આનાથી હમ છૂટો અને પ્રતિક્રમણ કરો એવું આપણી જાતને સમજાવવું જોઈએ. હમ. ખ્યાલ આવ્યો? હા. આ કેવું છે કે આ જે પદ તો આખું પ્રતિક્રમણ પર લખ્યું છે કે કવિરાજસિંહે હા બધું દાદા સત્સંગમાં, પણ મોક્ષનો અનુભવ અહીંયા થવો જોઈએ. કેવો થવો જોઈએ? મોક્ષનો અનુભવ કેવો અહીંયા. કોને કહેવાય? તો કે આપણને ઘરમાંથી એમ ઘરમાં હઈએ અને બેઠા હોઈએ અને કે શું બેહી રહ્યા છો? નીકળો અહીંથી બહાર. તમારું મોઢું ના દેખાડશો. એવું બોલે ને, જતા રહો અહીંથી બહાર તમે. તો આપણે ધીમે ધીમે હસતા હસતા અંદરથી ખુશ થતા જઈએ. હાસ, જબરજસ્ત હિસાબ આવ્યો. એમણે નથી કાઢ્યા, મને વ્યવસ્થિત કાઢ્યા છે. અને પછી પાછા કે કઈ જતા રહ્યા? પાછા આવો અહીં આગળ. તો પછી પાછા કઈ હસતા હો વ્યવસ્થિત પાછા બોલાયા. એ પાછું મન બગાડ્યા વગર પાછા અંદર આવીને બેસીએ. પછી કે ચા પીશો પાણી પીશો? એટલે આપણે ટેસ્ટેડ થવાની જરૂર છે એવું મને લાગે છે. મને તો એવું લાગે કે આવું વિજ્ઞાન મળ્યું હોય તો પછી જે સંજોગ આયા તે પણ આપણે જાગ્રત રહો. કયા સંજોગોમાં હમ સેફસાઇડ કરવી, કઈ આજ્ઞાથી જીવવું, કઈ જગ્યા પર આપણી જાતને વાળી લેવી અથવા સાઈડમાં મૂકવી, બધું શીખવું જોઈએ. ના શીખવું જોઈએ? હમ. ફરી શીખવું હવે જોઈએ. દાદા કઈથી લાવીશું આપણે? પછી આ બધી વાતો અને બરાબર. પદો કઈ કહીશું આપણે? હમ. એટલે મન આપણા ધ્યેય પ્રમાણે ચાલવું જોઈએ. કેવું ચાલવું જોઈએ? આપણા દેહ. મન આપણા ધ્યેય પ્રમાણે ચાલે છે કે આપણે મનના ના પ્રમાણે ચાલીએ છીએ? આપણે મનના પ્રમાણે ચાલીએ છીએ.
હા એટલે આપણું ચલણ જતું રહ્યું કહેવાય ને. હવે આ હા છે આની અંદર 100% ચેતન નથી. આ મન વચન કાયામાં ચેતન છે જ નહીં. હમ દર અસર ચેતન આપણે શુદ્ધાત્મા તે જ છે. પણ જો હમ આપણું કશું આપણને ગાંઠતા નથી એવા છે ને અંદર. ક્રોધ મારમાં લોકો ગાંઠે છે આપણને, મન ગાંઠે છે. હમણાં તમે બેઠા હો ને મન બતાવે ને તો તમે 5-10 મિનિટ પછી એસી ચાલુ કરો. એસી હા ચાલુ કરી છે પછી થોડી વાર થાય હા ને તો કે પાણી પીવું છે તો પાણી પીવા જાય. મન પાણી આખો પીવા દાડો જે બતાવે ને બુદ્ધિ ડિસિઝન લે અને પેલો અહંકાર હમ સાઈન કરે. જેવી સાઈન થઈ એટલે ફટાફટ ક્રામ શરૂ થઈ જાય. બોલો. હવે આપણો પુરુષાર્થ બધો આ જોવા જાણવાનો છે. આ કે આ હમ પ્રદીપ શું કરે છે, તમારા પાયલબેન ને જોવાના કેટલી સરસ મજા આવે. હા એટલે આવા દાદા ભગવાન મને એવું સમજાય છે. હજુ મારો સમય એટલો બધો હું નાખી નથી શકતો, પણ એટલું તો ખાતરી થઈ ગઈ છે કે જો સમય મળે ને જેટલો મળે ને એ આપણે ભક્તિના દાદાના વિજ્ઞાનના આજ્ઞામાં જીવી જાવ જેટલું જીવાય એટલું. જેટલું કિલોમીટર કપાઈ ગયા ને ચોખ્ખું થઈ ગયું આપણું એટલે આપણે ફાવી ગયા. હમ. નહીં તો આ તો અઘરું છે બધું કામ. અઘરું અઘરું છે એટલા માટે છે કે આપણે રસ્તો જાણ્યો નથી. અને આજે આપણા માથે જે જીવતા હાજર હોવા જોઈએ ને, હમ જીવતા ખબર પડી ને તમને, હા જીવતા હાજર હોવા જોઈએ એ મુશ્કેલી છે. એટલે આપણે અરસપરસ દાદાને જોડે હૃદયમાં રાખી અને આપણે આપણું કામ કર્યા કરવાનું. પોતાનું ડાપણ કસામાં નાખવા જેવું નહીં. હું તો આ મારી જાતને કહું છું. નહીં તો બહુ મુશ્કેલી આવે પાયલબેન. આખો એ માર્ગ વાત કોઈ સાચી કાઢે નહીં એવો માર્ગ આ ડાયવર્ઝન માર્ગ છે. શું છે? ડાયવર્ઝન માર્ગ દાદા છે. ડાયવર્ઝન માર્ગ કહેતા હતા. અને કે છે કે મેં તમને બે વસ્તુ છૂટી પાડી આપી, ડિમાર્કેશન લાઈન નાખી, તો તમે ધીરે ધીરે તમે તમારામાં રહો ને. પહેલા તો જોડે હતા એટલે જોખમદારી આવતી હતી. હવે છૂટું પડી ગયું. હવે શું જોખમદારી છે? જો તમારા જમીન હોય અને બધી તમારી ભાઈ બહેન કે જે હોય એમની જોડે બેના નામની હોય તો કશું બી થાય તો અસર બધાને આવે કે ના આવે? હા પાક આવે તો નફો તમને અડધો અડધો આવે કે ના આવે? હા તો ભાઈ ખાતરના પૈસા અડધા અડધા આપવા પડે કે ના આપવા પડે? હમ પછી છૂટું પડી ગયા પછી શું છે? આપણે આપણું ખેતર જુદું ને પેલાનું ખેતર જુદું. હવે આ મન જુદું વચન કયાથી છોડાયા પછી એને મારું માનવું. હવે મનાય છે અને જીવાય છે વસ્તુ જુદી છે, પણ ખબર પડવી જોઈએ કે હજુ આ હમ મારું સ્વરૂપ ન હમ આ મારું સ્વરૂપ નો જેનો ફોટો પડે, જે બીમાર પડે, જેને ભૂખ લાગે, જેને થાક લાગે, ખ્યાલ આવ્યો? જે રખ્યા હમ થવાનું એ મારું સ્વરૂપ ન હોય. હું શુદ્ધાત્મા છું. એ આપણે ઘૂંટવામાં વાંધો ખરો? ના જરાય વાંધો નહીં ઘૂંટવાનું. અને તમે મને કહો આની જોડે દોસ્તી રાખી તો આને આપણને શું સુખ આપ્યું? મને એ તો કહો. ઉપરથી આપણને તાવ આવે તો ગોળીઓ કરાવડાવે ને હોયા ખવડાવે છે. એ બધા હમ અંદર બેઠેલા છે બધા. શુદ્ધાત્મા સિવાય અને જ્ઞાની સિવાય આપણું કોઈ થાય નહીં. હમ પાયલબેન, આ બહાર વ્યવહારમાં બરાબર બોલાય નહીં કશું. આ જ્ઞાની પુરુષ એ જ આપણો આત્મા. બાકી હમ કોઈ કશું થાય નહીં. એનો મતલબ એવો નહીં કે આ વ્યવહાર ખોટો છે, હમ પણ સિદ્ધાંતિક રીતે જાણવાનું. બહાર આપણા હમ પાપ પુણ્યના ઉદયોથી એકબીજા જોડે છે અને આપણે સંભાવે નિકાલ કરવાનો છે. પણ લક્ષ્યમાં શું હોય? હું શુદ્ધાત્મા છું. હું ખ્યાલ આવ્યો? શુદ્ધાત્મા છું. હમ અને આને કહી દેવાનું, પ્રદીપભાઈ અમે છીએ, તમારે પાયલબેનને કહેવાનું અમે છીએ ત્યાં સુધી કામ કાઢી લો, નહીં તો માર ખાધો છે. હવે ચેતી જાવ કહીએ. હમ કશું તમારા હાથમાં આવવાનું નથી. આ અવતાર જ્ઞાનીની કૃપાને આજ્ઞામાં જેટલો ગયો ને એટલું આપણી સેફસાઈડ છે. આપણે કલ્યાણ કરવાનો ભાવ કરવાની સત્તા ખરી. આખા જગતનું કલ્યાણ થાવ એવી ભાવના કરવી જોઈએ.
પણ કલ્યાણ કરવા જવાનું નથી. એની મેરે એ પ્રયોગ કરવાનો જરૂર નથી. એની મેરે કુદરત લાવશે. બધા લીલી ઝંડી ફે ઉડાડશે. તમે સમજ્યા? વાત સમજાય છે? કે હા નિયમ જ એવો છે. નિયમ જ છે એવો. દાદા ભગવાન જાતે કે છે કે જો હમણાં મેં આ બધા કર્યું હોત ને તો સાચા માણસો એકેયને આવા નહોત ની મારી પાસે. લોકો બીજા બધા પહેરી જાત. એટલે મેં કોટ ટોપી આ બધો વેશ આવો ને આવો કેમ રાખ્યો? તે કે આપણને જે સાચા હશે જ ભેગા થશે. શું થશે? જે સાચા હશે એ જ ભેગા થશે. આપણે નકલ નથી કરવાની, આ વાત સમજવાની છે. નહીં તો બરાબર. માર્કેટ મટીરિયલ થઈ જાય. શું થઈ જાય? હમ મનના કયા પ્રમાણે ચાલે એ બધું મટીરિયલ કહેવાય. મિકેનિકલ. શું કહેવાય? બરાબર. અને ધ્યેય પ્રમાણે ચાલે તો માણસ કહેવાય. શેના પ્રમાણે ચાલવું જોઈએ? ધ્યેય પ્રમાણે. આપણો દેહ ધ્યેય શું? પ્રમાણે. દેહ આપણો પ્રમાણે. ધ્યેય આજ્ઞા પાડવાનો. આપણો શુદ્ધાત્મા જો ધ્યેય આજ્ઞા પાડો. મોક્ષે જવાનો. આપણો ધ્યેય પોતાના સ્વરૂપમાં રહેવાનો. હવે તમે કેવું પુરુષાર્થ કેટલો સરસ દાદાએ આપ્યો છે. નથી રહેતું, નથી થતું એવું આપણે બોલવાનું નથી. પણ આપણે નક્કી કરવું કે શક્તિ માગી માગીને પણ એકવાર આપણું પરફેક્ટ થઈ જાય તો બહુ સારું. અને દાદા છે જ. દાદાની કૃપા ઉતરે જ. તમે ગાડીઓ ક્યાં રોકાય બધું આ છે ને તમને દેખાશે. તમે જોજો ને તમને અંદર જેવો માલ પડ્યો હોય ને આપણી અંદર એવા કુદરત માણસો ભેગા કરે. ભેગું કોણ કરે? વ્યવસ્થિત. કેમ ભેગું કરે? વ્યવસ્થિત. ભજીયાની લારી કોને ભેગી થાય? ટાઈમિંગ. ત્યાંથી પસાર થવું, પેલાને ગાંઠ ફૂટવી, પેલાના ભજીયા તરાવા, એની નજર પડવી અને 50 ગ્રામ 100 ગ્રામ ભજીયા ખાઈ આવે માણસ. અટક્યો કે ના અટક્યો? કેમ? તો કે મનના પ્રમાણે ચાલ્યો. ઘેરદીને પૂછવું જોઈએ ને, પોતાના પેટને પૂછવાનું ને. દાદા કે અમને પણ એક વિચાર આવેલો. અમને મન બતાવતું હતું કે ભજીયા ખાવા છે. તો મેં શું કહ્યું? તો કે કાલે, હમણાં નહીં, ફરી. હમણાં નહીં, ફરી. પછી છેલ્લે દાદાએ કન્ડિશન કરી કે હું ભજીયા ખવડાવું પણ એક શરતે કે કલાક અમારી જોડે તમારે સત્સંગ અમારે કહીએ એમ કરવું પડશે. પછી દાદાએ ભજીયા ખવડાય. આ તો એક વાત કહું છું. હવે આપણે આવું જો દાદા જેવી શક્તિ આપણામાં ઉત્પન્ન થતી જાય તો આપણું કામ થઈ જાય કે ના થઈ જાય? આપણે નકલ નથી કરવાની. દાદા કે નકલી તો કે છે નકલી હોય તો હું હોતો જ નથી કે છે. અસલ હોય તેની જવાબદારી લઉં કે છે. શું કે છે? અસર હોય તો જવાબદારી. અસલ, પ્યોર. નકલી ના જોઈએ. નકલી માલ ને શું કરવા? અસલ. એટલે આપણે તો આ શરીર ચાલે છે, બધું ખાવાનું મળે છે, બધા સગવડ જે ઉદય હોય. આપણે કઈ લગ્નના કે કશાના વિરોધી નથી. ખ્યાલ આ જગતમાં વિરોધ કરનારો મોક્ષે ના જઈ શકે. પણ જગતને નિર્દોષ જોવે, અકર્તા જુએ, એનામાં શુદ્ધાત્મા જુએ તો એ પોતે મુક્ત થતો જાય. બીજાનામાં શુદ્ધાત્મા જોવાય શુદ્ધ ઉપયોગ કહેવાય. શું કહેવાય? બરાબર ને? એટલે પેલું કવિરાજે લખ્યું છે ને, આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ જાન, એને જોઈ જા નારો શુક્લ ધ્યાન. આવું લખ્યું છે. આજ્ઞા કાયા પાડે ને એને જોવે જાણે તે આપણે છીએ. કેવી આજ્ઞા પાડે છે, કેવું પ્રતિક્રમણ કરે છે, વિધિ કરવાનો કંટાળો આવે છે. ખ્યાલ આવ્યો? 1 કલાક ટીવી પર બેવું હોય, મોબાઈલ પર બેવો તો રોપથી બે. પણ જો કલાક વિધિ કરવી હોય તો 10 મિનિટ અસીમ જયકાર બોલવા હોય તો શું થાય? પાયલબેન, એટલે આને ઓળખવાનો છે. જો ડોક્ટરો છે ને એમની પાસે કોઈ પેશન્ટ જાય ને તો રિપોર્ટ કરાવડાવે. જોજો, તમારે જે બીમારી હોય ને તેમને જરૂર લાગે ને એટલા રિપોર્ટ કરાવે. એમાં સુગર ના આવે, હિમોગ્લોબિન ના આવે, બધા કરાવડાવે જરૂરી. કારણ કે તો પછી ટ્રીટમેન્ટ કરે. હવે જ્યાં સુધી આના
મન વચન કાયાના કયા રિપોર્ટ આપણી પાસે છે? કે આ પ્રદીપ વારે વારે જુઠ્ઠું બોલે છે એવો રિપોર્ટ આપણી પાસે હોવો જોઈએ ને, કે અડધું સાચું બોલે છે ને અડધું જુઠ્ઠું બોલે છે. પછી કોઈ કશી વાત કરે તો લોકોને વાત ફેરવે છે, બહાના બતાવે છે, પોતાની જાતે મહીથી હોશિયાર માને છે, પછી ઘરમાં કકડાટ કરે છે, બીજાના દોષો જુએ છે, ઓડિટ કાઢે છે, શંકા કરે છે. એ બધા રિપોર્ટ આપણે કાઢવાના કે નહીં કાઢવાના? હા તમારે તમારે પાયલબેન ના કાઢવાના, મારે પ્રદીપભાઈ ના કાઢવાના. બરાબર છે. હવે એક એક હું આપતો પુત્ર છું તો મારે કહેવાનું ને આપતો પુત્ર કોને કહેવાય એ મને બતાવો પહેલા, પછી હું તમને કહું આગળ. હમ હવે એ તમારી ને મારી વચ્ચે ખાલી સત્સંગને લીધે કહું છું. જો હમ આપણે જો સરસ પદ ગાળ્યું. જો સાચી આરાધના ખપે છે રિયલમાં, વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શું આત્મા ચરિત્ર સુલઝાય અંદરના. મને ગળું થઈ ગયું છે. જો હમણાં આજ્ઞા પાડે આવશે એમાં, રસ્તે ચાલનારે મળે આત્મ જ્ઞાન. આ તો હમ આપણી પુણ્ય જાગી તો આપણને મળ્યું છે, બાકી આ લાડવા ખાવાના ખેલ ન હોય. આ તો દાદાનું પ્રાગટ્ય થયું ને આપણને ફાયદો થયો. ખ્યાલ આવ્યો? હમ જો સાચી આરાધના ખપે છે રિયલમાં, એટલે શું? સાચી આરાધના એટલે રિયલ એ રિયલ છે, અને રિલેટિવ એટલે ટેમ્પરરી છે. શું છે? હવે આપણે આપણા સ્વરૂપમાં રહેવું એટલે દાદાએ કહ્યું કે 25 વખત બોલી જવું, હું અનંત જ્ઞાન વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો, અનંત સુખનું ધામ છું. તો પોતાના ગુણોની ભજના કરાય કે ના કરાય? કરાય. પછી આ પ્રયોગમાં જવાય કે ના જવાય? જવાય. કે વાણી બોલે છે તે વાણીથી જુદો શુદ્ધાત્મા છું. જો આત્માના ગુણોની ભજના કાઢી. જો હમ આપણા દીપકાનંદ જો બધું જ તૈયાર છે એમની પાસે. આપણે કેટલા પુણ્યશાળી છે, કશું યાદ હા કરવાનું યાદ કરતા બધું કાઢીને મૂકે છે. એટલે આપણે આપણી આરાધના કરવી, અને આપણે ભલે દિલના સાચા છીએ, ભલે કચરો ભરાઈ ગયો છે, ભલે થોડી નબળાઈઓ છે, ક્રોધમાન માયા લોભ છે, રિલેટિવમાં સુખ આવે છે, પણ આપણે એનાથી જુદા છે એ વાત પાકી રાખવાની. અને અવકાશ મળે તો પોતાના સ્વરૂપમાં રહેવું, એ પુરુષાર્થ માનવાની જરૂર છે. કારણ કે આ જે બહારનો ભાગ છે તે આપણે છે જ નહીં. આ જ્ઞાન મળ્યા પછી નથી, પણ બોલાય નહીં એ સમજવાનું છે કે આ મન વચન કાયાથી હું જુદો જ છું. આ પારકું છે, અને પારકાને પોતાનું માન્યું માટે આ ફસામણ થઈ. ખ્યાલ આવ્યો? અને હવે આપણને આપણી ઓળખાણ દાદાએ પાડી દીધી છે, તો આપણે આપણા પોતાના સ્વરૂપમાં રહેવું ને એની ભજના કરવા જેવી છે. હું તો કહું છું કે જો રાતે ગમે ત્યારે હું મને હજુ પણ કહું છું કે લોક પરિચય એટલે શું? તો કે આપણે આપણી જવાબદારીમાંથી ફ્રી થયા હોઈએ તો કોઈને ઉપયોગી થતા હોય તો જરૂર થવું. આપણે એકવાર ભૂખ્યા રહીને એને ખવડાવવું એની ના નથી, પણ જો આપણને ખબર પડે કે અત્યારે આપણે કોઈને જરૂર નથી આપણી, તો આપણે આપણા પોતાના આત્મામાં રહેવાની, માથાફોડમાં પડવાની. આપણે આત્મામાં રહેવું, દાદાની ભક્તિ કરવી. કારણ શું છે કે આપણી પૂર્ણાહુતિ કોઈ કરવા આવે નહીં. આપણું કેવળ જ્ઞાન કોઈ ખોલી શકે નહીં. કે જેમ જેમ અહીંયા બધું આજ્ઞા પાડીશું ને બધું નિરાવરણ ઓછું થશે, પાતળું પડશે, અને મહાવિનય ક્ષેત્રમાં જઈશું ત્યારે છેલ્લું આવરણ સિમંદર સ્વામીના દર્શનથી થવાનું છે. ત્યાં સુધી બધો બરાબર. પુરુષાર્થ આપણે કરવાનો છે. આપણે બધા મહાત્માઓએ એકબીજાને આ પુરુષાર્થમાં આપણે નિમિત્ત ભાવે કામ કરવાનું છે. આપણું કામ હવે બીજું કશું છે નહીં. પૈસા ભેળા કરવાનું કામ નથી, અને પૈસા ભેળા થાય તો કાઢી ના નાખશો, રાખજો ને બેંકમાં મૂકજો, પણ કમ ટુ ધ નોર્માલિટી. આવી પડવી એનો સંભાવે નિકાલ કરવાનો. બાકી દાદા દાદા કરવા જેવું છે. આપણે બંગલાને પૂછવું, આપણે પોતે તપાસ કરવી કે ભાઈ તમે હું અડધી રાતે મારી જોડે કોણ આવશે? આપણે ખાલી બાધા બારે પૂછવું,
ખાલી એમ પૂછો મારી જોડે આવશો કોઈ? તો પેલો કે ના હું નહીં આવું ભાઈ. એટલે એને ભાઈ ન્યાય મંદિર જવાનું છે. ના ભાઈ તમે જઈ આવો, મારે નહીં આવું, હું તો થાકી ગયો છું. એવું બોલે કે ના બોલે? બોલે કે ના બોલે પાયલબેન? હા 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 આપણે કોઈને એવું કહીએ કે મારી જોડે ભાઈ હેને કલાક મારી જોડે આવીને 10 મિનિટ, તો આપણે ના પાડી દે કે ના પાડી દે? હું નથી આવતો, તમારે હા જવું હોય જાઓ, એવું કે છે ને લોકો. હા કે છે. આના પરથી સમજી જવાનું, આના પરથી સમજવાનું કે જીવતા હું હાજર શુદ્ધાત્મા છું. આ દેહમાં હાજર છું, છતાં આ દેહની સાથે કોઈ આવવા તૈયાર નથી. તો હું આનાથી છૂટો પડી જાઉં તો આ દેહની જોડે કોઈ આવે? પણ બોલવાનું નહીં, પણ સમજવાનું છે. બહુ આખું જીવન દાદા ભગવાન કે છે દરેક પ્રસંગોમાંથી બોધ મળે એવું છે. શું મળે એવું છે? દરેક પ્રસંગોમાંથી બોધ મળે એવું છે. હા. હવે દાખલા તરીકે માનો કે તમે ઘરમાં કામ કરતા હો અને તમે 10 કામ કર્યા અને એક કામમાં તમારી કઈ ગડબડ થઈ, તો કોઈ બૂમ પાડનારું હોય કે ના હોય? હા તમને બૂમ પાડેલી ખરી કોઈ અત્યાર સુધીમાં? હા કે તમારું આ બરાબર નથી એવું કહ્યું ને? એટલે આના હા પરથી ખ્યાલ આવે ને કે આ હા જગતને સારું સારું હોય ને કોઈ થેન્ક યુ કહેતું નથી. પણ ભૂલ થાય તો સારું બધા સારું ડફડા તો લઈને જાય બૂમાબૂમ કરવા. હા એટલે જાણવાનું કે આ રિલેટિવ છે. શું છે? હવે રિલેટિવ છે. શુદ્ધાત્માની વાત કરું. શુદ્ધાત્મા ભગવાનની હાજરીમાં આ પ્રદીપ જુઠ્ઠું બોલ્યો, આ પ્રદીપે કોઈને દુઃખ દીધું, તો શુદ્ધાત્મા ભગવાન બોલ્યા કશું? અને મારી હાજરીમાં ના તોફાન માંડ્યા છે, હું અનંત સુખ વાળો છું ને તું આઈસ્ક્રીમમાં સુખ લેવા ગયો? કોઈ ભગવાન બોલ્યા છે એક શબ્દ? આ જો વડે નહીં એનું નામ ભગવાન, તમે સમજી ગયા ને? હમ અને આ બધા જે વડે છે ને એ આપણે ભગવાન બનાવવા માંગે છે. એટલે કે જ્યારે અમે તમને વળીએ અથવા દુઃખ દઈએ તો તમે શુદ્ધાત્મામાં સ્થિર થઈ જાઓ, એવું એ લોકો કહે છે. પણ આપણે શુદ્ધાત્મામાં સ્થિર થવાની બદલે ડિલિવરી લઈ લઈએ છીએ કે તમે મને આવું બોલો છો, તમે મને આમ કરો છો. એવું થાય કે ના થાય? થાય. એટલે આપણે શુદ્ધાત્મા પદમાંથી ખસી ગયા કહેવાય કે ના કહેવાય? ખસી ગયા. હા તો હવે ખસી ગયા તો ફરી પાછું કરેક્શન કરવાનું ને. હા આ લોકો આપણને એટલે વળે છે ને એટલું દુઃખ દે છે કે તમે મોક્ષે જનારા છો, અમારી વાતે ના ચડશો, તમે તમારું કામ કરી હેડતા થાવ. પણ આપણે પાછા મમતાને કારણે પાછા એની લાગણીઓ કરવા જઈએ છીએ. હવે લાગણી કરવાની પણ ના ડ્રામેટિકલ હોવું જોઈએ. કેવું? ડ્રામેટિકલ. હવે સમજો કે તમે શુદ્ધાત્મામાં રહો અને પાયલબેન તમે મને આઈસ્ક્રીમનો કપ આપો અને તમે શુદ્ધાત્મામાં રહો કે આ પાયલ આપે છે ને હું શુદ્ધાત્મા છું, અને આ જે પાયલ જેને આપે છે એ ફાઇલ નંબર ફાઇલ છે પ્રદીપાનંદજી છે, અંદર શુદ્ધાત્મા છે. આવું તમે ગણતરી મૂકો, ઉપયોગ મૂકો, તો તમને ફાયદો થાય કે ના થાય? હા થાય. શુદ્ધાત્મા આઈસ્ક્રીમ આપે કે પાયલબેન આપે? પાયલ પાયલ. હવે આપનારા જુદા અને આપણે જાણનારા જોનારા જુદા થયા કે નહીં? હા થાય. એવી રીતે તમે નાસ્તો કરવા બેહો તો તમે ખાનારા પાયલબેન ને જોનારા જુદા ખરા કે નહીં? હમ પછી તમે દાદરો નીચે ઉતરો ને તમે ચાલતા ચાલતા જતા હો તો વિહાર કરનારા પાયલબેન ને એને કેવું કઈ જાય છે, શું જુએ છે, બધું તમને ખબર પડે કે નહીં? હા ખબર પડે. એટલે ઉપયોગ એટલે એક પદ કવિરાજે લખ્યું છે. એ પદમાં એવું આવે છે, આખો દાડો શું કરે છે આ મારું પૂદગલ, ખાધું પીધું આ, એવું એક પદ છે. ખ્યાલ આવ્યો? મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, પણ એ આખી દેહની ક્રિયાઓને જાણવા માટેનું એક ક્રિયા થાય ને એને જાણનાર આપણે છે એવું પદ છે. બરાબર. પાયલબેન, હા બીજું કઈ પૂછવું છે? ઓકે, તો હવે પ્રજ્ઞાનંદજી આપણો ટાઈમ થઈ ગયો છે, જય સચિદાનંદ. તો શ્રીમંત બોલાવો. પાયલબેન ફોલો કરજો પ્લીઝ. હા નમો વિતરાગાય